નમસ્કાર મિત્રો, હળવદનો અવાજમાં સ્વાગત છે તમારું। રાજકોટ ચોટીલા હાઈવે પર મોટો પર્દાફાશ। ટ્રકમાંથી 1.93 કરોડનો દારૂ બિયરનો જથ્થો ઝડપાયો। કુલ 2.18 કરોડનો મુદ્દામાલ કબજે। મોરબી જિલ્લા એલસીબી દ્વારા પેટ્રોલિંગ દરમિયાન રાજકોટ ચોટીલા હાઈવે રોડ પર વાંકાનેર તાલુકાના સીમમાં સુગર એન્ડ સ્પાઇસ હોટેલ નજીક શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટ્રકમાંથી દારૂ અને બિયરના 31,752 બોટલ મળી આવ્યા હતા, જેની કિંમત આશરે 1,93,47,360 જેટલી થવા પામે છે। પોલીસે ટ્રક, રોકડ રકમ તથા મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 2,18,55,560નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ મામલે ટ્રક માલિક દલિત કુમાર પ્રતાપજી ખરાડી, મૂળ રહેવાસી રાજસ્થાનને ઝડપી પાડવામાં આવ્યો છે। આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉપરાંત દારૂ મગાવનાર, વાહન માલિક સહિત અન્ય સંડોવાયેલા શખ્સો